પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો છઠ્ઠો દિવસ એટલે કે 6ઠી જાન્યુઆરી સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર બાઇબલ સંબંધી ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ અને બાઇબલ સોસાયટીની મારફતે દરેક દેશમાં જે તે વિસ્તારની ભાષા અને દેશની ભાષા પ્રમાણે બાઇબલ પૂરા પાડવામાં આવે છે અને સેવાને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પરંતુ રશિયામાં સામ્યવાદી દેશ તરીકે કેટલાક વર્ષો સુધી સરકારે એવો ઠરાવ બહાર પાડ્યો કે રશિયામાં કોઈ બાઇબલ રાખી શકે નહીં અને જો કોઈના ઘરમાં બાઇબલ હોય અને સરકારને કોઈક રીતે ખબર પડે તો એ સરકારી ગુનો બનતો. એ બાઇબલ બાળી નાખવામાં આવતું અને જેના ઘરમાં બાઇબલ મળ્યું હોય એને શિક્ષા કરવામાં આવતી. અને જો કોઈકની પાસે બાઇબલ હોય તો કોઈને એ જાણ પણ ના કરે અને અમૂલ્ય ખજાનાની જેમ એને સાચવી રાખે. હવે એ સમયે ઓલ્ગા નામના 74 વર્ષના એક વૃદ્ધ બેન, એમની પાસે એક બાઇબલ હતું. પણ તેને આ બેનને બહુ મનદુખ હતું કે ઘરમાં આ જૂનું બાઇબલ છે પણ પોતાના બાળકોને તે વાંચવા આપી શકતા નથી, કારણ કે જો કોઈક દ્વારા ખબર પડી જાય તો સરકારી ગુનો બને છે. અને એટલા માટે 74 વર્ષની એમની ઉંમર અને પ્રભુની પાસે કૃપા માગી અને જૂના બાઇબલમાંથી હાથે લખવાનું શરૂ કર્યું. 1949થી 1980 દરમિયાન 31 વર્ષ સુધી પોતાના 6 બાળકો અને 9 પૌત્ર માટે બાઇબલ હાથે લખીને બાળકોને આપ્યા. 6 બાળકો અને એમના જે બાળકો 9 પૌત્ર, 9 6 15 બાઇબલ પોતે હાથે લખ્યા અને પોતાના બાળકોને એ ખાનગીમાં વાંચવા માટે આપ્યા. આ જે 15 બાઇબલ જે લખ્યા હતા એમાંનું એક બાઇબલ રશિયાની બાઇબલ સોસાયટીમાં આજે રાખેલું છે. જ્યારે રશિયામાં બાઇબલની છુટ્ટી થઈ ગઈ ત્યારે પેલો ઠરાવ એ અમાન્ય ગણવામાં આવ્યો, ઠરાવ રદ કરવામાં આવ્યો. જ્યારે સરકારે એ ઠરાવ દૂર કર્યો ત્યારે આ 74 વર્ષના ઓલ્ગા નામના બહેનને કેટલો બધો આનંદ થયો હશે કે મારા ઘરમાં એક જ બાઇબલ હતું, એની મેં 15 કોપી હાથે લખ્યું અને હાથે લખીને મારા બાળકોને મેં વાંચવા માટે આપ્યા. એટલે અહીંયા આગળ જે બાબત જોવા માગીએ છીએ કે મા બાપની ઈચ્છા કે મારું બાળક પ્રભુનું વચન વાંચે, મારું બાળક પ્રભુનું વચન બાઇબલ વાંચે, તો આજે આપણે પણ મા બાપ તરીકે છીએ તો આપણી પણ એ ઈચ્છા હોવી જોઈએ
કે મારા 3 બાળકો હોય કે 2 બાળકો હોય, દરરોજ પ્રભુનું વચન તેઓ વાંચે. આ 2025ના વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે, ત્યારે આપણે એક એવો નિર્ણય બનાવીએ કે હું બાઇબલ વાંચું, મારી પત્ની બાઇબલ વાંચે, મારા પતિ બાઇબલ વાંચે અને મારા બાળકો પણ પ્રભુનું વચન વાંચે અને પ્રભુના વચનોનો આશીર્વાદ આ નવા વર્ષમાં પ્રભુ આપણને આપે. પ્રભુએ એ જીવંત વચનો આપણને આપ્યા છે. યોહાનની સુવાર્તા તેમાં લખવામાં આવ્યું છે કે આ વચનો વિશ્વાસ કરવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને નવું જીવન જીવવાને માટે પ્રભુએ આપણને આપ્યા છે. ત્યારે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, ખૂબ આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે જે જીવંત વચનો અમને આપ્યા અને વચનો દ્વારા તમે અમને આત્મિક જીવન આપો છો, આત્મિક માનના આપો છો, આત્મિક આશીર્વાદ આપો છો. ત્યારે પ્રભુ આજે પ્રભુ અમે દરેક જણ 2025ના વર્ષમાં પ્રભુના વચનો, તમારા વચનો વાંચીએ, સાંભળીએ અને બાળકોને ઉત્તેજન આપીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.